હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા પરવરનું શાક બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ ઇઝી બની જાય છે। અને આ રીતે ભરેલા પરવરનું શાક બનાવવા માટે આપણે કોઈ પણ ગ્રેવી બનાવવાની જરૂર નથી, ફક્ત એક મસાલો શેકીને તૈયાર કરીશું અને ભરેલા પરવર બનાવીશું। ભરેલા પરવરનું શાક બનાવવા માટે આપણે સરસ તાજા અને લીલા હોય એવા પરવર લઈ લેવાના। મેં અહીંયા 250 ગ્રામ પરવર લીધેલા છે। આ રીતે મીડિયમ સાઇઝના પરવર લઈ લેવાના। તેને આ રીતે છાલ છોલી લઈશું। તમે આ રીતે છાલ ઉતારી શકો છો અથવા ઉપરની જે પતલી છાલ હોય ચપ્પુ ઘસીને પણ ઉતારી શકો છો। બધા પરવરને છોલી લેવા। આ પરવરનું શાક જો ઘરમાં કોઈને પરવર ના ભાવતા હોય એને પણ આ રીતે ભરેલા પરવરનું શાક બનાવીને આપશો તો બધા જરૂરથી ખાશે। પરવર છોલાઈને તૈયાર છે। હવે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું। પરવરના બે ભાગ નથી કરવાના, પણ આ રીતે ખાલી વચ્ચે ઊભો કાપો પાડીશું અને ચપ્પુની મદદથી અંદરથી દાણા કાઢી લઈશું। આ રીતે દાણા કાઢી અને સરસ જગ્યા થઈ જશે। એમાં આપણે જે મસાલો બનાવ્યો એ ભરીશું। બધા પરવરમાંથી આ રીતે વચ્ચેનો ભાગ કાઢી લેવો। બધા પરવરમાંથી આપણે વચ્ચેનો ભાગ કાઢી લીધો છે। હવે પરવર ભરવા માટે તૈયાર છે અને આપણા દાણાનો ભાગને પણ ફેંકવાનો નથી। હવે એક પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું। તેમાં અડધી ચમચી જીરું અને પિંચ હિંગ ઉમેરીશું। જીરું ખીલી જાય એટલે એમાં 3 મોટી ચમચી બેસન ઉમેરીશું। બેસનને સરસ બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ તાપે બેસનને સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું। બેસન સરસ શેકાઈ ગયું છે, કલર પણ બદલાઈ ગયો છે અને સરસ સુગંધ આવી રહી છે। હવે તેમાં જે આપણે પરવરની વચ્ચેથી ગર કાઢ્યો તો તે ઉમેરી દઈશું। એને મેં થોડો ક્રશ કરી લીધો છે, તમે એમને પણ ઉમેરી શકો છો। તેને પણ આપણે 1 મિનિટ માટે શેકી લઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય। હવે તેમાં મસાલા કરી લઈએ। 1 મોટી ચમચી વરિયાળી પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી જીરું પાવડર, 1 ચમચી આમચૂર અને અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ નાખી અને મિક્સ કરી લઈશું। બેસન અને જે આપણે ગર કાઢ્યો હતો તે તો શેકાઈ ગયેલા જ છે। હવે બસ ખાલી મિક્સ કરી લઈશું 1 મિનિટ માટે। આ રીતે બરાબર મિક્સ કરી લઈશું એટલે મસાલા સારી રીતે ભળી જાય। મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરી છે જેથી મસાલાનો ટેસ્ટ સારો આવે છે અને સરસ ચટપટો સ્ટફિંગ બને છે। હવે આપણે જે પરવર તૈયાર કર્યા હતા તેમાં મસાલો ભરી લઈશું। મસાલાને આ રીતે પ્રેસ કરી સરસ ભરી લઈશું અને પરવરને દબાવી અને બંધ કરી દઈશું જેથી મસાલો અંદર સરસ સ્ટીક થઈ જાય અને જ્યારે આપણે પરવરને શાક બનાવતી વખતે મસાલો બહાર નીકળશે નહીં। આ રીતે બધા મસાલો ભરી અને પરવર તૈયાર કરી લેવા। આપણા પરવર પર મસાલો ભરાઈને તૈયાર થઈ ગયા છે। હવે શાક બનાવવા માટે આપણે એક પેનમાં વઘાર મૂકીશું। મેં અહીંયા 3 મોટી ચમચી તેલ લીધેલું છે, તેમાં ચપટી હિંગ ઉમેરી લઈશું અને આપણે જે પરવર ભરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું। બને ત્યાં સુધી આ રીતે ફ્લેટ તળિયાવાળી કઢાઈ લેવી કે પેનમાં પણ બનાવી શકો છો જેથી પરવર આ રીતે સારી રીતે એરેન્જ થઈ જાય। હવે ઢાંકી અને 2 મિનિટ ચડવા દઈશું। બે મિનિટ પછી આપણે પરવર ચેક કરીશું અને એની સાઈડ પલટાવી દઈશું। આ રીતે સાઈડ પલટાવી ચારે બાજુથી વારાફરતી શેકી લેવા। તેમાં આપણે 2
ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી સ્ટીમ થશે પરવર જલ્દી ચડી પણ જશે અને એની સ્કિન ડ્રાય નહીં થાય. ફરી ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દઈશું. 2 થી 3 મિનિટ પછી ફરી તમે ચેક કરશો તો તમે જોશો કે પરવરનો રંગ થોડો બદલાઈ ગયેલો હશે અને ફરી સાઈડ ચેન્જ કરી લેવી. આ રીતે ફેરવતા જઈ અને બધી સાઈડથી ફેરવતા જઈશું તો પરવર સારી રીતે ચડી જશે. હવે જે આપણે પરવર ભરતા મસાલો બચ્યો હતો તે ઉમેરી દઈશું. અને ફરી 2-3 ચમચી જેટલું પાણી સાઈડમાં છાંટી દઈશું, જેથી મસાલો બળે નહીં, અને ફરી ઢાંકી અને ચડવા દઈશું. ફરી 2 થી 3 મિનિટ પછી તમે ચેક કરશો તો પરવર ચડી ગયા હશે. તમે જોઈ શકો છો કે સરસ ચડી ગયું છે અને આપણે જે આજુબાજુ પાણી છાંટ્યું હતું તે પણ બળી ગયું છે. હવે ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું. તો તૈયાર છે ભરેલા પરવરનું શાક. તેને સર્વ કરી લઈશું. આ રીતે મસાલો બનાવી અને શાક બનાવશો, બહુ જ ટેસ્ટી બને છે અને ઘરના બધાને જેને નહીં ભાવતા હોય પરવર એને પણ ભાવશે. મેં પરવરના શાકને રોટલી, મસાલા દહીં અને કેરીના સલાડ સાથે સર્વ કર્યું છે. તમે પણ આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને ભરેલા પરવરની રેસીપી જો તમને ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા આવા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને ખરેખર તમે એકવાર બનાવીને ખાશો તો તમને આ શાક જરૂરથી ગમશે અને જેને પરવર નથી ભાવતા એને પણ ભાવશે.